નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સુધીરભાઈ અકબરી. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. નમસ્તે બાળકો, આપણે ભાગીદારી પેઢીના વિસર્જનમાં અગાઉ ભાગીદારી પેઢીનું વિસર્જન અને ભાગીદારીનું વિસર્જન આ બંને શબ્દોની વ્યવસ્થિત સમજૂતી અને એના તફાવતની ચર્ચા કરી હતી. હવે આગળ ચર્ચા શરૂ કરીએ. ભાગીદારી પેઢીનું વિસર્જન. ભાગીદારો ભેગા મળીને ધંધો બંધ કરવાનો નિર્ણય લે તો ખાલી નિર્ણય લેવાથી કે રાતોરાત ધંધો બંધ થઈ જતો નથી. વિસર્જન માટે એક ચોક્કસ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. તો આ પ્રક્રિયા હિસાબી ચોપડામાં એની અસરો આપવી પડે. બહુ લાંબી વિધિ છે, એટલે એની સમગ્ર હિસાબી અસરોને બાળકો 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાંનો પહેલો વિભાગ એ જુઓ, પેઢીના વિસર્જનની રીતો અથવા પદ્ધતિઓ. ભારતીય ભાગીદારી કાયદો 1932 હવે તમને ક્લિયર જ થઈ ગયો હશે. આ કાયદા મુજબ પેઢીનું વિસર્જન મુખ્યત્વે 2 રીત દ્વારા થાય છે. એક સામાન્ય વિસર્જન છે અને બીજું અદાલતના હસ્તક્ષેપથી થતું વિસર્જન છે. સામાન્ય વિસર્જન જુઓ કૌંસમાં, અદાલતના હસ્તક્ષેપ સિવાય થતું વિસર્જન. હવે આ વિસર્જન અલગ અલગ પેટા પદ્ધતિઓ દ્વારા થાય છે, જેમાં નંબર 1 છે સર્વસંમતિથી. બધા જ ભાગીદારો સાથે મળી પેઢીનું વિસર્જન કરવા સંમત થાય ત્યારે ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે. એને મરજિયાત વિસર્જન કહે છે. બાળકો ખાસ સમજો, 1 માર્કનો મહત્વનો પ્રશ્ન. મરજિયાત વિસર્જન એટલે શું? પેઢીના બધા જ ભાગીદારો ગમે તે સમયે પેઢીનું વિસર્જન કરવા સંમત થાય. ટૂંકમાં બધા ભાગીદારોની સંમતિ દ્વારા થતું વિસર્જન એટલે મરજિયાત વિસર્જન. ચાલો, ત્યાર પછી કરાર દ્વારા. આપણે પહેલા ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશમાં વાત કરી હતી. ભાગીદારો વચ્ચે જે લેખિત કરાર થાય, કરારનામું, એની અંદર ઘણી બધી જોગવાઈઓ હોય. મૂડી, ઉપાડ, પ્રવેશ, નિવૃત્તિ. એમાંની એક છેલ્લી જોગવાઈ હતી વિસર્જનની. તો ભાગીદારો દ્વારા નક્કી થયેલ કરારની શરતોને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે. બાળકો, ત્રીજો મુદ્દો છે કાયદા દ્વારા વિસર્જન. કાયદો એટલે 1932નો આપણો ભાગીદારી કાયદો. આ કાયદા મુજબ નીચેના 2 સંજોગો ઉદ્ભવે, 2માંથી 1 સંજોગ ઉદ્ભવે તો ફરજિયાત ધંધો બંધ થઈ જશે. એટલે એ વિસર્જન ફરજિયાત વિસર્જન બનશે. કયા કયા છે સંજોગો? પેઢીના બધા અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય. પેઢીના બધા ભાગીદારો નાદાર થાય, પેઢી બંધ જ થઈ જવાની છે. કારણ કે નાદાર વ્યક્તિ કોઈ કરાર કરી શકે નહીં અને ભાગીદારી એ કરારજન્ય સંબંધ છે. અથવા એક સિવાયના બધા ભાગીદારો નાદાર થાય. એક સિવાયના નાદાર થાય, એક વ્યક્તિ વધે એટલે ભાગીદારી પેઢી ગણાય નહીં. પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને. અત્યાર સુધી પેઢીની પ્રવૃત્તિ એ કાયદેસરની પ્રવૃત્તિ હતી, પણ નવા કાયદા મુજબ હવે આપણો ધંધો ગેરકાયદેસર બની જાય તો ત્યાં ફરજિયાત ધંધો બંધ કરવો પડશે. તો કાયદા દ્વારા ફરજિયાત વિસર્જન આ 2 રીતે થશે. ત્યાર પછી જે ચોક્કસ ઘટનાને કારણે, અહીંયા પણ પ્રશ્ન આવે છે, કઈ ચોક્કસ ઘટનાઓ બનતા ભાગીદારી પેઢીનું વિસર્જન થાય છે? તો 2 ઘટના છે બાળકો. જો ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય તો તે મુદત પૂરી થતાં ભાગીદારો એકત્રિત થાય છે, નક્કી કરે છે કે આપણે 5 વર્ષ માટે ધંધો ચલાવવાનો છે. કદાચ 1-2 વ્યક્તિને અમુક વર્ષ પછી ફોરેનમાં કે અન્ય જગ્યાએ સેટલ થવાનું છે, એ ઉદ્દેશથી
અમુક વર્ષ માટે ભાગીદારીની સ્થાપના થાય અને એ મુદત પૂર્ણ થતાં ભાગીદારો છૂટા થશે. પેઢી કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાઈ હોય અને હેતુ પૂર્ણ થતા. ધારો કે કોઈ એક ઓવરબ્રિજ તૈયાર કરવાનું કામ છે, એ માટે અમુક ભાગીદારો એકત્રિત થાય છે. આ ઓવરબ્રિજનું કામ 3 વર્ષમાં પૂરું થઈ જાય છે. તો આ કામ કે હેતુ પૂર્ણ થતાં ભાગીદારો છૂટા થશે, વિસર્જન. ત્યાર પછી છે નોટિસ દ્વારા. તો બાળકો, સ્વૈચ્છિક ભાગીદારીના સંજોગોમાં કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જન અંગેનો ઈરાદો લેખિત નોટિસ દ્વારા આપી શકે છે. કોઈ પણ ભાગીદાર પેઢી બંધ કરવાનો, પેઢીનો વિસર્જન અંગેનો ઈરાદો એ લેખિતમાં આપશે. પણ આ મુદ્દો માત્ર બાળકો સ્વૈચ્છિક ભાગીદારીમાં જ લાગુ પડે છે, અન્ય ભાગીદારીમાં નહીં. તો ખાસ પેઢીના વિસર્જનની મુખ્ય 2 રીતો છે. એમાંની પહેલી રીત છે સામાન્ય વિસર્જન, એટલે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન. એમાં અલગ અલગ 5 મુદ્દા છે. સર્વસંમતિથી બધા જ ભાગીદારો પરસ્પરની સંમતિ કે સર્વસંમતિથી વિસર્જન કરવાનું નક્કી કરે, એને કહીશું આપણે મરજિયાત વિસર્જન. પછી કરાર દ્વારા, ભાગીદારી કરારની જોગવાઈ હોય તો એ જોગવાઈ કે શરતને આધારે પેઢીનું વિસર્જન થઈ શકે. કાયદા દ્વારા વિસર્જન, તો એને ફરજિયાત વિસર્જન કહીશું. એમાં 2 પરિસ્થિતિ છે. પેઢીના બધા કે એક સિવાયના બધા ભાગીદાર નાદાર થાય, પેઢીનો ધંધો ચલાવવો ગેરકાયદેસર બને ચોક્કસ ઘટનાને કારણે. 2 ઘટનાઓ એવી છે કે જેને લીધે પેઢીનું વિસર્જન થશે. ભાગીદારી પેઢી અમુક ચોક્કસ મુદત માટેની હોય અને મુદત પૂર્ણ થાય. પેઢી કોઈ ચોક્કસ હેતુ માટે સ્થપાઈ હોય અને હેતુ પૂર્ણ થાય. અને બાળકો, છેલ્લો મુદ્દો છે નોટિસ દ્વારા. સ્વૈચ્છિક ભાગીદારી હોય ત્યાં જ કોઈ પણ ભાગીદાર વિસર્જનનો ઈરાદો લેખિત નોટિસ દ્વારા આપી શકે છે. ક્લિયર? તો આ તું બાળકો સામાન્ય વિસર્જન. હવે આગળ વાત કરીએ. વિસર્જનની બીજી રીત છે અદાલત દ્વારા વિસર્જન. અદાલત દખલગીરી કરે, અદાલત દ્વારા નોટિસ આપવામાં આવશે પેઢી બંધ કરવા માટેની. હવે અદાલત ક્યારે નોટિસ આપે? અદાલત પાસે શું એવો સમય છે? એના અધિકારીઓ પાસે એવો ફ્રી સમય છે કે તમારી પેઢીમાં આવીને પૂછપરછ કરશે કે તમારે પેઢીનું વિસર્જન કરાવવાનું છે, બંધ કરાવવાની છે? ઓલરેડી એની પાસે તો ઢગલો કેસ પડેલા જ છે વર્ષોથી. તો અહીંયા બાળકો ખાસ કોઈ પણ ભાગીદાર અદાલતને અરજી કરે. કોઈ ભાગીદારને એવું લાગે કે મારે પેઢીમાં અન્ય ભાગીદારો સાથે મતભેદ છે, એની સાથે કામ કરવાની મજા નથી આવતી, ધંધામાં કંઈક ખોટું થઈ રહ્યું છે અને અન્ય ભાગીદારો મારી વાત સાંભળતા નથી, ગમે તે કારણ હોય, તો અહીંયા ભાગીદાર આવું કોઈ ચોક્કસ કારણ સાથે અદાલતને લેખિતમાં અરજી કરશે. તેને આધારે અદાલત દ્વારા જરૂરી તપાસ કરવામાં આવશે અને એને યોગ્ય જણાય તો વિસર્જનનો હુકમ કરશે. તો અદાલત વિસર્જનનો હુકમ કરે એવા સંજોગો નીચે તમને અલગ અલગ 7 આપેલા છે. પરીક્ષામાં આ સંજોગો પણ 3 માર્કમાં પૂછી શકાય, જ્યાં તમારે 6 મુદ્દા લખવા પડે. કયા કયા છે જોઈએ, એક એક લાઈનના છે. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, એની માનસિક સ્થિતિ સ્થિર નથી. હવે એવું પ્રમાણિત કરવું પડે કે ખરેખર આ ભાગીદાર અસ્થિર મગજનો છે. એની સાબિતીને આધારે અદાલત દ્વારા પેઢીના વિસર્જનનો હુકમ થશે. કોઈ ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા અશક્તિમાન બને. હવે અત્યાર સુધી ભાગીદારની પરિસ્થિતિ સારી હતી, શારીરિક તંદુરસ્તી સારી હતી, પણ કોઈ અંગત કારણ હોય કે એની નાદુરસ્તીને લીધે હવે પેઢીમાં પોતાનું કામ, ફરજો સારી રીતે બજાવી શકે તેમ નથી. કોઈ ભાગીદાર પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે. એનું કામ, એનું વર્તન એવું છે જેનાથી એને અંગત લાભ થાય છે. અહીંયા અંગત લાભ બાળકો નથી વિચારવાનો. અંગત લાભ થાય છે પણ પેઢીને તો 100% નુકસાન જ થાય છે. તો
તો પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું વર્તન ચલાવી લેવાય નહીં. કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે. પેઢી ચલાવવા માટેના કેટલાક નિયમો, ધંધાની શરતો નક્કી કરેલી હોય. કદાચ એકવાર ભંગ થાય, 2 વાર થાય તો એવું માની શકાય કે ભૂલથી થયું છે. પણ વારંવાર જો શરતોનો ભંગ કરવામાં આવે તો સમજી લેવામાં આવશે કે આ જાણી જોઈને થતો ભંગ છે, એ ચલાવી લેવાય નહીં. કોઈ ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વિના ત્રાહિત પક્ષને વેચી દે. એબીસી 3 ભાગીદાર છે, એમાં એને 40% મળે છે, પછી બીને મળે છે 35% અને બાકીની ટકાવારી મળે છે સીને. હવે ભાગીદાર એ બી અને સીની જાણ બહાર એની સંમતિ વિના પોતાનો બધો હિસ્સો અન્ય વ્યક્તિને વેચી દે છે, પોતાનો ભાગ અન્યને આપી દે છે, એને ભાગીદાર બનાવે છે, તો કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય પેઢીનો ધંધો ચાલે તેમ ન હોય. કોણ જાણે ભાગીદારોએ કયા ચોઘડિયામાં ધંધાની શરૂઆત કરેલી હતી. ચોઘડિયું સારું નહીં હોય કે ભાગીદારોના નસીબ એવા. છેલ્લા 3-4 વર્ષથી એ લોકો બિચારા પ્રયત્ન કરે છે, પણ દર વર્ષે સતત ખોટ જ થાય છે. નફાનું તો એનું સપનું જ રહી ગયું છે. હજુ પણ એવું લાગે છે કે આવનારા 2-4 વર્ષ સુધી નફો થાય એવી કોઈ શક્યતા નથી. તો આવો ખોટનો ધંધો કરવો જોઈએ નહીં. આ સિવાય અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગ હેઠળ પેઢીના વિસર્જનનો હુકમ કરી શકે છે. તો બાળકો, વિસર્જનની બીજી રીત, અદાલત દ્વારા વિસર્જન એ ક્યારે થશે? કોઈ ભાગીદાર અદાલતને લેખિત અરજી કરે, એને આધારે અદાલત દ્વારા તપાસ થાય અને તપાસમાં નીચેના સંજોગો પૈકી કોઈ સંજોગ દેખાય તો વિસર્જનનો હુકમ થશે. આ કયા સંજોગો છે ખાસ આપણે ફરીથી રિપીટ કરી લઈએ. કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય, ભાગીદાર પેઢીમાં પોતાની ફરજો બજાવવા અશક્તિમાન બને, ભાગીદાર પેઢી કે ધંધાના હિત વિરુદ્ધનું વર્તન કરે, ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે, ભાગીદાર પેઢીમાંનો પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વિના ત્રાહિત પક્ષને વેચી દે, પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલે તેમ ન હોય, અને આ સિવાય અદાલતને વ્યાજબી લાગે તેવા અન્ય કોઈ પણ સંજોગ હેઠળ વિસર્જનનો હુકમ કરી શકે. તો બાળકો, વિસર્જનની આખી હિસાબી અસર કે સમગ્ર બાબતને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલો વિભાગ વિસર્જનની રીતો કે પદ્ધતિઓ, મુખ્ય 2 રીત, સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા વિસર્જન. બસ અહીંયા આપણે આજની ચર્ચા પૂર્ણ કરીએ છીએ. આવજો.